મશીને ચાલી રહ્યું છે ગિયર. આટલું મોટું ગિયર છે. આપણો ચાનો કપ મસ્ત એકદમ. ફ્લેશ લાઇટ ઓન કરી દઉં, જોજો. હા, અરે બાકી જગારા મારે ને જોરદાર. આ ગિયરની અંદર બે બાજુ ફેસિંગ, ઓડી એ બધું છે. બાર કપાયા કેવો લાગુ કહેજો લે. હવે પાટા બહારની સાઈડ લઈ લઈશ. બહારની સાઈડ પાટા આવી જાય પછી અંદરની સાઈડ જે આ સ્ટેપ ને એ બધું હોય એ બધું કરવાનું. ફેસિંગ થઈ ગઈ એક બાજુની. 30 mm ફેસ આઉટ હતી. 30 mm ફેસ કટિંગ થયા પછી ઓડી 40 mm કાપ્યો. ગિયરની અંદર કેવું હોય કે તમને કટિંગ વધારે મળે. ગિયરની અંદર એક આ ફાયદો વધારે કે તમને કટિંગ વધારે મળે. એક બાજુ સ્ટેપ આવે, બીજી બાજુ કશું ના આવે. અને તમે જરા કોમેન્ટમાં જણાવતા રહો કે તમારે કઈ ટાઈપના વિડીયો જોતા તો હું તમને એ ટાઈપના વિડીયો શૂટ કરીને, એડિટ કરીને કે ગમે તે રીતના કે હું તમને એ વિડીયો પૂરા કરી શકું. પણ તમે કોમેન્ટ કરો કે તમારે કઈ રીતના લોંગ વિડીયો જોઈએ, શોર્ટ વિડીયો જોઈએ. બાકી તમે બધા મોજ મારો યાર. સિંહાસન ઉપડે આપણે બેસી ગયા છીએ એકદમ જબરદસ્ત. આ પોઝિશન આ રહી है. હવે પાટા બહારની તરફ લઈ લઈશ અને પછી અંદરની બાજુ બધું મશીનિંગ કરીશ. અને જે વિડીયો બનાવો એની અંદર તમારે શેની માહિતી જોતી કે કોઈ બી કોન્ટેક્ટ એડ્રેસ કે ગમે તે જોતું હોય તો એના માટે તમારે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી જવાનું. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ડાયરેક્ટ વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામ પેજ હોય ને આ જ છે, જેપી મશીન કરીને છે, જેપી બ્લોગ છે. તમારે જેમાં આવીને મેસેજ કરવો હોય મેસેજ કરો, હું તમને ત્યાં રિપ્લાય આપી દઈશ આરામથી. અને તમારે કઈ ટાઈપના વિડીયો જોતા તમે એ પણ મેસેજ કરી શકો છો ત્યાં. કાં ભાઈ કોમેન્ટ કરો તો હું તમને એ ટાઈપના વિડીયો હું બનાવી દઈશ. આફ્ટર બિફોર, લેથ મશીન, વર્ટિકલ, સીએનસી, ડ્રિલિંગ, એનીથિંગ ગમે તેના વિડીયો જોતા હોય તમે કોમેન્ટ કરો. હું તમને એ ટાઈપના વિડીયો મતલબ કે જે તમારે જોઈએ એ ટાઈપનું હું તમને આપી શકું એવું હું ઈચ્છું છું. પણ તમે કોમેન્ટ કરો તો હું તમને થોડી મદદ કરી શકું, હું મારી મદદ કરી શકું. ઓકે દેન ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તેલ દેન ટેક કેર, મોજ મારો. અને જણાવતા રહો બધાને જે કંઈ બી જોતું હોય વિડીયો એડિટિંગ એનીથિંગ. ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરતા રહો. ઇન્સ્ટાગ્રામ ઉપર હું તમને રિપ્લાય તરત આપીશ. બરાબર? ઓકે દેન મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તેલ દેન ટેક કેર, મોજ મારો.